નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સ્ટેશન રોડ ઉપર પીજીવીસીએલના ચાલુ પાવરવાળા ટ્રાન્સફોર્મરમાં 3 દિવસથી ઇકો ગાડી જે તે સ્થિતિમાં હોય લોકોમાં રોષ। હવામાં લટકેરેલ ટ્રાન્સફોર્મર ગાડી ઉપર કે ટીસી પરથી જાળી પર પડશે અને અકસ્માત થશે તો જવાબદાર કોણ? લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર સાથે અગમ્ય કારણોસર ઇકો ગાડી ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો હતો। ત્યારે છેલ્લા 3 દિવસથી ઇકો કાર જેમની તેમ હાલતમાં હોય લોકો તથા ગાડી માલિકમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેની ગાડીના ડ્રાઈવરથી અકસ્માત સર્જાયો હતો અને પીજીવીસીએલનો એક થાંભલો ભાંગી ગયો છે। ત્યારે પીજીવીસીએલના સ્થાનિક અધિકારીએ તેમને એવું જણાવ્યું છે કે આખું ટીસી ફેરવવું પડશે અને તેનો એસ્ટિમેટ 34,000 રૂપિયા છે તેવું એસ્ટિમેટ આપી રહ્યા છે। ઇકો કારના માલિક દ્વારા વધુમાં જણાવ્યું હતું કે રોડથી 8 મીટર જમીન પીડબ્લ્યુડીની હોય છે, એટલે કે ટીસી પીડબ્લ્યુડીના સેટબેક વિસ્તારમાં છે, જે ખરેખર બિનકાયદેસર છે અને અગમ્ય કારણોસર ટીસીમાં પાવર ચાલુ રાખી ટીસી હટાવવામાં આવતું નથી। આથી તે ગાડી અકસ્માત સ્થળેથી હટાવી શકતા નથી। તેમની ગાડી સીએનજી છે અને હાલ પવન અને વરસાદના કારણે ઇકો કાર ઉપર ટ્રાન્સફોર્મર અથવા જીવતો કેબલ પડશે અને ગાડી સળગી ઉઠશે તો જવાબદાર કોણ? મારું નામ શાહબાદ છે, હું વઢવાણથી છું। આ ગાડી મારી છે। ગાડી 3 દિવસ પહેલાં મારી ગાડી એક દોસ્તાર લઈને આવ્યો હતો અને એને વરસાદના કારણે ગાડીમાં ભૂલ થઈ, એમાં અહીંયા અકસ્માત સર્જાયો છે। 3 દિવસની મારી ગાડી અહીંયા હલવાની છે અને જીબી ઓફિસે હું ગયો હતો તો જીબી ઓફિસર મને એવું કહે છે કે મને આ આખા સક્સનના 35,000 રૂપિયા આપો તો હું તમને તમારી ગાડી કઢાવી દઉં, નહીં તો હું તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરીશ। મને જીબી ઓફિસેથી આવી ધમકી આપવામાં આવે છે। આ હાઈવે ઉપર હાઈવેની સ્ટેટ બેંકની જમીન છે પીડબ્લ્યુડીની, એના ઉપર એમનું ગેરકાયદેસર આ ઊભું કરેલું છે અને એ સક્શનના પૈસા મારી પાસે 35,000 રૂપિયા માંગે છે। જેમ કે એનો થાંભલો ખાલી તૂટેલો છે અને એ મારી પાસે માંગે છે આખા સક્શનના પૈસા। એમ કહે છે ટીસી, આખો થાંભલો, બધી એંગલો બધું નવું નાખવું પડશે, એના તમે મને પૈસા ભરો, નકર હું તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરીશ। સરકારને મારી આ એક જ અપીલ છે કે મને ન્યાય અપાવો।